નાના કરાડાથી શણી ગામને જોડતો રોડ છેલ્લા ઘણા વર્ષોથી બન્યો ન હોય આ રોડ હવે ₹3 કરોડ 13 લાખના ખર્ચે નવીન બનવા જઈ રહ્યો છે। આ રોડ બનતા શિનોર તાલુકાના નાના કરાડાથી શણુ, રાજપર, ગુમાનપુરા, ફુલવાડી સહિતના ગ્રામજનોને અને ખેડૂતોને અવર જવરમાં જોકે સરળતા રહેશે। આજે દર્ભાવતી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને શિનોર કરજણ ધારાસભ્ય અક્ષય પટેલના વરદ હસ્તે નવીન રોડ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેને લઈ ગ્રામજનોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી। આ પ્રસંગે ગ્રામજનોએ શુભેચ્છા પાઠવતા વર્ષોથી જે ગ્રામજનોની માંગ હતી તે હવે પૂર્ણ થશે। ભાજપ સરકાર જનતાના પ્રશ્નોનો ઝડપી નિકાલ લાવી રહ્યા હોય ત્યારે નવીન રોડ રસ્તાના કામો અને વિકાસના કામો ઝડપી બન્યા છે। ભારતીય જનતા પક્ષનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ અને છેવાડાના લોકો અને છેવાડાના ગામો સુધી વિકાસ પહોંચાડવાનો એને ભાગરૂપે આજે નાના કરાડાથી સનોર ગામ સુધીના રસ્તા જે વર્ષોની લોકોની લાગણીને માંગણી હતી એનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। આ બે તાલુકાને જોડતો રસ્તો છે। નાના કરાડા ગામ એ સિનોર તાલુકામાં લાગે છે ને એની પછીના તમામ ગામ સનોર સુધીના એ ડભોઈ તાલુકામાં લાગે છે। એટલે બે તાલુકાને જોડતો આ રસ્તો લગભગ 5 કિલોમીટરનો આ રસ્તો ₹3.25 કરોડના ખર્ચે આજે એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। ચોમાસામાં સનોર એની આજુબાજુના ગામના લોકોને ખૂબ જ તકલીફ પડતી હતી અને જ્યારે પણ એમને ડભોઈ સુધી આવવું હોય તો 10 કિલોમીટર સુધીનો ચક્કર મારીને આવવું પડતું હતું। હવે 5 જ કિલોમીટરમાં એ ડભોઈ રોડ પર આવી જશે એટલે ગામના લોકોને આનાથી શાંતિ થશે, વિદ્યાર્થીઓને, નોકરિયાતોને અને જે આ રસ્તા પર ખેડૂતોની ખેતીની જમીનો આવી છે એમને પણ આનાથી લાભ થશે। નાના કરાડા ખાતે નાના કરાડાથી સનોર ગામને જોડતો લગભગ 3 કરોડ ને 14 લાખના ખર્ચે 5 કિલોમીટર અંદાજિત 5 કિલોમીટર જેટલો લાંબો રોડનું જે વર્ષોથી માગણી હતી અને આઝાદી પછી આ વિસ્તારની અંદર એક જ માંગણી હતી કે આ રોડ રસ્તો સીધો થાય। આ લોકોને જ્યારે ડભોઈ જવાનું થાય સનોરથી આજુબાજુના ગામોને તો 10 કિલોમીટરનો ફેરાવો ચાણોદ થઈ અને ડભોઈ જવાની જે તકલીફ પડતી હતી એ આજુબાજુના આ ગામોને આ કાયમી માટે આ તકલીફથી દૂર કરવા માટે આ રોડ અગત્યનો હતો અને માનનીય ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ અને કરજણના ધારાસભ્ય તરીકે અમે જે ગામ લોકોની જે માગણી હતી વર્ષોથી એ તમામ માંગણી સંતોષવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો આ તબક્કે પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આ તમામ માંગણીઓ અમે લઈને ગયા, તમામ માંગણીઓ સ્વીકારી અને આજે એ રોડનું આજે